બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘવૃષ્ટિથી ઠંડકનો માહોલ। જિલ્લાના ત્રણેય જળાશયોમાં નવા પાણીની નોંધપાત્ર આવકથી ખેડૂતોમાં હરખની હેલી। કોઈપણ આફતને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈનાત। ડીસામાં 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર। રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ પરિવારનું મકાન તૂટી પડતા અફડાતફડી। ધાનેરાના સરાલ નજીક કોઝવે ધોવાઈ જતા વહીવટીતંત્રની દોડધામ। ધાનેરા તાલુકાના સરાલ ગામ નજીક વોડાના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી ગાયને ગામના જ યુવકોએ મહામુસીબતે બચાવી। અમીરગઢ નજીક ટ્રેલરની ટક્કરથી બાઇક ચાલક ખેડૂતનું કમકમાટી ભર્યું મોત। જૂના ડીસા નજીક ટ્રક ઉથલી પડી, જોકે સદભાગ્યે નુકસાની ટળી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે અપાયેલા એલર્ટના આદેશ વચ્ચે સરહદી બનાસકાંઠામાં પણ ગત શુક્રવારે દિવસ અને રાત્રિ દરમિયાન ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે। સાર્વત્રિક મેઘકૃપા વચ્ચે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમી બનાસ સીપુ સહિત અન્ય નદીના નાળાના કોરા ધાકોર પટમાં પણ વરસાદી પાણી વહેતું થતા બનાસવાસીઓના દિલને ટાઢક થઈ છે। ગત રાત્રે બનાસકાંઠાના દાંતા ડીસા અને અમીરગઢ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ઘણા સ્થળે રોડ રસ્તા ધોવાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે। આજે શનિવારે સવારે 7 વાગ્યા સુધીમાં સૌથી વધુ દાંતામાં 5.25 ઇંચ વરસાદ, ડીસામાં 4.5 ઇંચ, અમીરગઢમાં 4 ઇંચ, દાંતીવાડામાં પણ 4 ઇંચ, ધાનેરા અને સુઈગામમાં 2.5 ઇંચ, પાલનપુર, કાંકરેજ અને વડગામમાં 2.25 ઇંચ વરસાદ, જ્યારે લાખણી, થરાદ, દિયોદરમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે। જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શનિવારે સવારે 7 વાગ્યા સુધીમાં અમીરગઢ ખાતે 95, ભાભર ખાતે 20, દાંતા ખાતે સૌથી વધુ 130, દાંતીવાડામાં 93, ધાનેરામાં 60, દિયોદરમાં 40, ડીસામાં 117, કાંકરેજમાં 45, પાલનપુરમાં 47, થરાદમાં 36, વાવમાં 15, વડગામમાં 48, લાખણીમાં 35 તેમજ સુઈગામ ખાતે 56 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। દરમિયાન આજે શનિવારે સવારે 7 વાગ્યા બાદ પણ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો। આજે દિવસ દરમિયાન બપોરે 2 વાગ્યા સુધીમાં વડગામમાં સૌથી વધુ 22 મિલીમીટર, જ્યારે દિયોદરમાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ભીલડી પંથકમાં 2 દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જો કે આજે બપોરના સમયે વરસાદમાં વધારો જોવા મળ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। ભીલડીમાં વરસાદના પાણીનો પ્રશ્ન આજ દિન સુધી ઉકેલાયો નથી। ચોમાસામાં અમુક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થાય છે। વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જો કે શુક્રવારે દિવસભર વરસાદ વરસતા તેમજ આજે સવારથી વરસાદ ચાલુ રહેતા ભીલડીમાં આવેલ ગોગામઠ પ્રાથમિક શાળા પાણીથી પૂરી ભરાઈ ગઈ હતી, તેમજ જૂની પ્રાથમિક શાળાથી પંચવટી સોસાયટી સુધીના વિસ્તારોમાં ઘૂંટણસામું પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। જે ભીલડીમાં 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, અત્યારે આપણે દેખીએ કે ભીલડીના નીચાણવાળા વિસ્તારમાં જેમ કે ગોગામઠ, પંચવટી એરિયા, ગોગામઠ સ્કૂલમાં પાણી આખું ભરાઈ ગયું છે। આપણી સાથે અત્યારે ભીલડીના સરપંચ, નવી ભીલડીના સરપંચ એવા મહેશભાઈ આપણી સાથે છીએ, તો આપણે એમને પૂછીએ કે આ પાણીના નિકાલ માટે એમનું શું કહેવું છે અને આ કયા કારણોસર પાણી ભરાય છે એ વિશે આપણે સરપંચને પૂછીએ કે તમારું શું કહેવું છે। મહેશભાઈ, આ વિશે આ જે પાણી ભરાણું છે એ તમારું શું કહેવું છે કે આ જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાઈ રહ્યું છે એના નિકાલ માટે તમે આગળ શું પ્રતિક્રિયા કરશો? આ ચોમાસાનું પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે એની અંદર એકમાત્ર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જવાબદાર છે। ભીલડીની ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી તો હાઈવે રોડ જે સર્વિસ રોડ કર્યો એમને સિટીથી 5 ફૂટ અદ્ધર કર્યો, જેથી કરીને ભીલડીના આખા વિસ્તારનું પાણી ટોટલી જે આ હાઈવે નહોતો બન્યો એની પહેલાં રોડ ક્રોસ કરી અને જૂની ભીલડીના તળાવોની અંદર એનો સમાવેશ થઈ જતો હતો। એ હાઈવે રોડ 5 ફૂટ અદ્ધર કરવાથી 5 ફૂટ સુધી જ્યાં સુધી પાણી ભરાય ત્યાં સુધી રોડ ક્રોસ કરી અને જૂની ભીલડી તળાવમાં જઈ શકે એવું નથી। એટલે હું માનું છું ત્યાં સુધી અત્યારે
આપણે રાત્રે વરસાદ જે આવ્યો એની અંદર આદરણીય આપણા કલેક્ટર શ્રી દિલીપભાઈ રાણાની સૂચનાથી રાત્રે મને ટીડીઓ સાહેબનો ફોન આવ્યો હતો. પીલીડીની અંદર કોઈ પણ જાતની જરૂરિયાત હોય, કોઈને સ્થળાંતર કરાવવાની જરૂરિયાત હોય, કોઈને તકલીફ હોય, કોઈને ઘરની અંદર વધારે આપત્તિજનક પાણી આવી ગયું હોય, એનું સ્થળાંતર કરાવવા માટેની વ્યવસ્થા કરવા માટેનું મને સૂચન આપ્યું હતું. અને પીલીડીની અંદર કોઈ પણ જાતની હજુ સુધી વરસાદ આવ્યો છે પણ એવી કોઈ હોનારત સર્જાણી નથી જેથી કરીને તકલીફ પડે. તંત્રએ રાત્રે 2 થી 3 જણાએ મને તંત્રની અંદર જે લોકો છે એ લોકોએ મને ફોન કર્યો હતો. માનનીય ધારાસભ્ય શ્રી કેસાજી સાહેબનો પણ ફોન આવ્યો હતો કે પીલીડીની અંદર કોઈ પણ જાતની ગમે તેવી જરૂરિયાત હોય તો મને તાત્કાલિક જાણ કરવી. અને પંચાયતની અંદર ઓલરેડી અત્યારે 3 થી 4 ફાયર ફાઇટરો જે કહેવાય કે નહીં ઉભડિયા મશીન એ ચાલુ કરી અને આપણે પ્રયત્ન કરીએ છીએ કે પીલીડીના પાણીનો નિકાલ કરવો. પણ આ બધો નિકાલ જે ખરો એ ટેમ્પરરી નિકાલ છે. પીલીડીના આ પાણીનો, ચોમાસાના પાણીનો કાયમી નિકાલ હાલની પોઝિશનની અંદર જણાતો નથી. અને આદરણીય કલેક્ટર સાહેબે મને પર્ક્યુલેશન વેલ એટલે કે રિચાર્જ બોરની પણ એમને મને કહી દીધું હતું કે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આગળ તમે બનાવી શકો છો અને જ્યાં આગળ પાણીનું સ્ટોરેજ થાય ત્યાં રિચાર્જ બોર મારફતે જમીનની અંદર એ પાણીનો સમાવેશ થઈ જાય એવું પણ કહેલું. પણ એ પ્રયોગ રૂપે અમે રિચાર્જ બોર તરીકે એક આપણે એપીએમસી માર્કેટ પીલીડીની અંદર એક રિચાર્જ બોર કર્યો હતો. ચોમાસું તાત્કાલિક આવી ગયું, વરસાદ તાત્કાલિક પડી ગયો, એની અંદર બીજા રિચાર્જ બોર કરી શક્યા નથી. અને આવનારા દિવસોની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી જ્યાં સુધી જાગૃત નહીં બને ત્યાં સુધી અમારા આ પ્રશ્નનો નિકાલ કોઈ લાવી શકે એમ નથી. કારણ કે પીલીડી પાસે એક પણ તળાવ પણ નથી અને જગ્યાએ નથી જ્યાં આગળ અમે વરસાદી પાણીનો સ્ટોર કરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના મુખ્ય ડેમ ગણાતા દાંતીવાડામાં પણ વરસાદ બાદ નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાંતીવાડા ડેમમાં 24 કલાકમાં 15 ફૂટ જેટલું નવું પાણી આવતા ડેમનું જળસ્તર વધ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ઉનાળાની શરૂઆતમાં જ ડેમના તળિયા દેખાવા લાગ્યા હતા, પરંતુ પહેલા જ વરસાદમાં ડેમમાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. દાંતીવાડા ડેમમાં છેલ્લા 24 કલાકમાં 15 ફૂટ કરતાં વધુ નવા પાણીની આવક થઈ છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, જ્યારે અત્યારે ડેમમાં 560 ફૂટ પાણી થઈ જતાં ડેમમાં પાણી વિપુલ પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા અને પાટણના 100 કરતાં વધારે ગામડાઓ દાંતીવાડા ડેમ પર નિર્ભર છે. ત્યારે ડેમમાં નવા નીર આવતા લોકોમાં આનંદ છે. ડેમમાં પાણીની આવક થતાં પાણીની સમસ્યાથી લોકોને રાહત મળશે. જ્યારે સીપુ ડેમમાં પણ પાણીની સામાન્ય આવક થઈ છે. સીપુ ડેમની કુલ સપાટી 614 છે, જ્યારે 578 ફૂટ પાણી છે. વરસાદના કારણે સીપુ ડેમમાં 2 ફૂટ નવા પાણીની આવક થઈ છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષ અગાઉ પશ્ચિમ વિસ્તારમાં વરસાદે તારાજી સર્જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમજ બચાવ કાર્ય માટે જિલ્લાના વહીવટીતંત્ર તેમજ સરકાર દ્વારા હેલિકોપ્ટર બોલાવવાની ફરજ પડી હતી અને એનડીઆરએફના જવાનોએ જીવના જોખમે પાણીમાં ડૂબતા લોકોને બચાવ્યા હતા. જોકે આ વખતે પણ હવામાન ખાતાના અતિભારે વરસાદના આગાહીને લીધે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. અતિભારે વરસાદના પગલે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમને તૈનાત કરવામાં આવી છે. આજે પાલનપુરના સર્કિટ હાઉસ ખાતે બચાવ કાર્ય માટે 35 જવાનોની એનડીઆરએફ ટીમ ઉતરી હતી. ખાસ કરી આ ટીમ દાંતીવાડા, ડીસા તેમજ દાંતા માટે અનામત રાખવામાં આવી છે, જેમાં એક સાથે એનડીએફના 35 જવાનો ખડે પગે હાજર રહેશે. તેમજ અગાઉના 2 વર્ષ પહેલાના વહીવટી તંત્રના અનુભવના આધારે આ ટીમને બોલાવવામાં આવી છે. बटालियन राष्ट्रीय आपदा मोचन बल एनडीआरएफ के कमांडेंट श्री राकेश सिंह जून के निर्देश पर मैं उपनिरीक्षक पवन कुमार शुक्ल एक एनडीआरएफ की टीम लेकर के बनासकांठा में यहाँ पर मौजूद हूँ. चूँकि 2015 में बनासकांठा में फ्लड की सिचुएशन जैसी आई थी, ऐसा दोबारा ना हो इसके लिए हम यहाँ पर पहले से अलर्ट है, तैयार हैं. कभी भी कोई घटना होने पर हम तुरंत वहाँ पर पहुँचकर राहत एवं बचाव कार्य करने के लिए पूरी टीम के साथ तैनात. समय थयो छे विरामनो અને વિરામ બાદ જોઈશું. ડીસામાં 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર. રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ પરિવારનું મકાન તૂટી પડતા અફડાતફડી.
ધાનેરાના સરાલ નજીક કોઝવે ધોવાઈ જતા વહીવટીતંત્રની દોડધામ। ધાનેરા તાલુકાના સરાલ ગામ નજીક વોડાના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી ગાયને ગામના જ યુવકોએ મહામુસીબતે બચાવી। અમીરગઢ નજીક ટ્રેલરની ટક્કરથી બાઇક ચાલક ખેડૂતનું કમકમાટી ભર્યું મોત। જૂના ડીસા નજીક ટ્રક ઉથલી પડી, જોકે સદભાગ્યે નુકસાની ટળી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। વિરામ બાદ સ્વાગત છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં ડીસા પંથકમાં પણ મોડી સાંજે શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહેતા 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ઉત્તર ભારતમાં અપર એર સાયક્લોન લો પ્રેશર થઈ જતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે। ડીસાની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી થઈ રહેલા ઝરમર વરસાદ બાદ શુક્રવારે મોડી રાત્રે જોરદાર વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા માત્ર 3 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। અચાનક 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ડીસા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। ડીસા શહેરના શિવનગર વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાંથી પસાર થતા માર્ગો ઊંચા લઈ લેવાતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા। વરસાદી પાણીથી બેહાલ થયેલા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા આખી રાત પાણી નીકાળવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા। અમારે વિસ્તાર શિવનગરમાં ઘર નીચા છે, આશીર્વાદ વરસાદ થયો છે તો પાણી આશીર્વાદ ઘરમાં ભરાણ છે, તો અમારે આશીર્વાદ હાવડા લઈ લઈને પાણી કાઢે છે અને ડોલો ને બધું લઈ લઈને અમે પાણી કાઢે છે, તો અમારે આશીર્વાદ અમે ઊંઘ્યા નથી, તો એમ કે કોઈ અમારી સાવર કરતું નથી, તો અમે આખી રાત સી રીતના અમે ઊંઘવા જઈએ તો અમારા ઘર નીચા છે તો અમે પડી જઈએ, અમારા ઘર અમારા છોકરા અમે હાથવીને આખી રાત કાટલામાં બેઠા રહ્યા છે, અમે પાણી ગાંઠ કર્યું છે, અમે આજુબાજુ ફર્યા છે। શિવનગર વિસ્તારમાં રહીએ ભાઈ, રોડ પરથી પાણી છે, અમારા શિવનગરના અંદર ઘરમાં ઘૂસી પાણી ભર્યા અને આ બચારા લોકો રાતના કાઢવામાં કેટલી મુશ્કેલી, રાતના નાના છોકરાના લે કે પાણી કાઢે। તમે ગમે આવીને આવો એટલે લોકોની સગવડ કરી આપો, તમે જ્યારે ટાઈમ હોય ત્યારે એમ તમે બધું જોવા આવો, બોલાવવા આવો, પણ આવા ટાઈમે કોઈ તમે આ સગવડ ગટરું ઉભરાઈ અંદર ઘરમાં ભરવાની એ કોઈ અત્યારે રાતને એની કોઈ સારવાર કરી તમે? કોઈ આવીને તમે એનું સારવાર કરો, રાતના નહીં હોય તો સવારમાં આવીને જોઈને તો જો કે આ ગળિયામાં પાણી કેવી રીતે ભરવાના, ખાડા કેવી રીતે થાય, વસ્તુ છોકરા આવે જાવે કેવી રીતે, સ્કૂલો સવારમાં જાય તો ખાડા ખડિયા બચારા બીયતા સ્કૂલો જાય, તમે આજ સ્કૂલોમાં જઈ શકે એમ નથી, તો તમે કોઈ બી આવીને એને સુવિધા કરી આપો। છોકરાનો ગટરોનો ગટર ઠેઠ ટર્મિનલનો પાણી બધું અંદર આવીને અહીંયા ભરે, આ ગાયત્રી મંદિરનું પાણી બધું અમારા શિવનગરના અંદર આવીને ભરે, ગાયત્રી મંદિરનું બધું આપણે ઈ જ આવે। તમે આ રોડનું પાણી અમારા ગામમાં પાણી આવે, બધાના ઘરના રાતના તરપી બચારા છોકરા નાના લે કે સુવે કે શું કરવાનું જવાબ આપવાનું? તમે એટલા મોટા સાહેબો થયા એ વખત તમે બધું આવો જોવો અને આજે એવા તમે સુવિધા ના કરો એ શું કામના માણસો? વોટિંગના ટાઈમે તો અલગ વાત, તમે આ ગટર ભરાણી ઉભરાણી પણ બધા તમે આવીને એટલું કર્યું। હવામાન વિભાગની આગાહીના પગલે શુક્રવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે ડીસામાં 2 જર્જરિત મકાનો ધરાશાયી થઈ ગયા છે,
જો કે પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। ડીસામાં શુક્રવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે શુક્રવારે રાત્રે પણ 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। તો આ તરફ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ભારે વરસાદના લીધે 2 કાચા જર્જરિત મકાનો ધરાશાયી થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના બની ત્યારે મકાનમાં રહેતા લોકો સમય સૂચકતા વાપરીને મકાનની બહાર નીકળી ગયા હતા। બેશક આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ગરીબ પરિવારોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ધરાશાયી થયેલા મકાન માલિકના નામ લક્ષ્મણભાઈ રેવાભાઈ મેનપરા અને લક્ષ્મણભાઈ ગંગારામભાઈ વનગરા છે અને આ બંને પરિવારો ડીસા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે। હાલ સમગ્ર ભારતમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે। असम, उत्तराखंड, गुजरात में भारे वरसाद खाबक्यो छे। ज्यारे जिला कलेक्टरे पण आगामी समय में बनासकांठा जिल्लाना वहीवटी तंत्रने सज्ज रहेवाना आदेश आप्या छे। धानेरा तालुकानी वात करवामां आवे तो हाल धानेरा तालुकामां वरसाद ओछो नोंधायो छे। अत्यार सुधी जो आंकड़ानी वात करवामां आवे तो सरकारी चोपड़े धानेरा तालुकामां आ सीजननो कुल 238 मिलीमीटर वरसाद नोंधायो छे। परंतु नजीकना तालुकामां वधु वरसाद होवाथी शुक्रवारे रात्रिना 11 कलाकना समये आसपास धानेराना सराल गाम नजीकथी पसार थता वोळामां पाणी आव्युं हतुं। पाणीनुं जोर वधु होवाथी धानेरा थराद मार्ग पर बनाववामां आवेलो रस्तो धोवाई जवा पाम्यो हतो, जेथी वहेली सवारथी आ हाईवे पर अवरजवर करता वाहनों साथे मुसाफरो पण अटवाई पड्या हता। उपरली साइड में पोथावाड़ा साइड में वधारे पड़तो वरसाद थवाथी अहींया जे वोळो सराल वोळो आवे छे ए थाज धानेरा हाईवे पार करीने जाय छे, एटले आ रस्तामां वोळो आववाथी रोड तूटेल गયેલ છે માટીના હિસાબે। તો આ રસ્તાનો જે ડાયવર્ઝન એ સરાલ થઈ અને જડિયાલથી ડાયવર્ઝન આપેલ છે એ પણ પોલીસની હાજરીમાં જે ડાયવર્ઝન આપેલ છે એમાં કોઈ તકલીફ જેવું નથી અને હવે પાણી ઘટી ગયેલ છે, એનો હવે લાંબુ નુકસાન થાય તેમ નથી। જો કે આ બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી ધાનેરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ अन्य अधिकारीओ અને બનાવની જાણ થતાં ધાનેરા પોલીસે આ તૂટેલા માર્ગ પર પહોંચી જેસીબી અને ટ્રેક્ટર સામે ઘટના સ્થળે પહોંચી જઈ થરાદ જતા વાહનોને રાહગામથી ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો। વર્ષ 2015માં આવેલ પૂરથી આ થરાદ ધાનેરા હાઈવે માર્ગ પર બનાવેલો પુલ પણ ધરાશાયી થયો હતો। જો કે પુલ નજીક અન્ય માર્ગ બનાવી આ હાઈવેને ચાલુ રખાયો હતો। સાથે થરાદથી ધાનેરાનો હાઈવે નેશનલ હાઈવેમાં રૂપાંતર થતાં આ પુલનું કામ સ્થગિત રખાયું હતું। જો કે આજે આ માર્ગ પણ ધોવાઈ જતા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે આ માર્ગનું સમારકામ ચાલુ કરાવ્યું હતું અને ઝડપથી આ માર્ગ ચાલુ થાય તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે। ગઈકાલના ભારે વરસાદની આગાહીના કારણે આખું વહીવટીતંત્ર સતર્ક બની અને એના ભાગરૂપે ધાનેરા તાલુકામાં 60 mm વરસાદ થયેલ છે। એના ભાગરૂપે અમને સમાચાર મળ્યા કે થરાદથી ધાનેરાનો એક કોઝવે બનાવેલો હતો। એ કોઝવે ડાયવર્ઝન માટેનો કોઝવે બનાવ્યો। પહેલાં 2015માં પુલિયું તૂટી ગયું હતું, પુલિયાના હિસાબથી આ ડાયવર્ઝનનો 2015 પછી એક કોઝવે ટાઈપનો બનાવેલો હતો। એ વરસાદ વોળો આસિયાનો વોળો આવવાથી એ વોળાથી હાલ રાતે તૂટી ગયો। એના અમે સવારમાં લગભગ 5 સાડા 5 સમાચાર મળતા અમે આને નેશનલ હાઈવેના સ્ટાફ અને સોલંકી સાહેબ પંચાલ બધા અમે આવી ગયા હતા અને અમે બીજી વ્યવસ્થા ડાયવર્ઝનની કરવામાં આવી છે। અત્યારે હાલગરી કામગીરી ચાલુ છે અને કામગીરીના સંદર્ભે હાલમાં જે મોટો વ્હીકલ છે, આ રોડ ઉપર મોટા વ્હીકલ ચાલતા નથી પણ મોટા વ્હીકલ છે, એ મોટા વ્હીકલ અત્યારે દાખા અને જોરાપરા થઈને થરાદ જવા માટે ડાયવર્ઝન આપ્યું છે। અહીંયા 2 હોમગાર્ડ પણ બેસાડ્યા છે જેનાથી કોઈ જાનહાનિ ન થાય અને હોમગાર્ડ ડાયવર્ઝન માટે પણ લોકોને અને ગાડીઓ વ્હીકલવાળાની સૂચના આપે છે કે આ જગ્યાએ રસ્તે જાઓ એવી રીતે માર્ગદર્શન આપે છે। અને અત્યારે હાલ લગભગ 2-4 કલાકમાં જ વાહન વ્યવહાર ચાલુ થઈ જાય એવી નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કામગીરી ઝડપભેર ચાલુ રહી છે। ધાનેરા સરાલવોળામાં ફસાયેલી ગાયને આબાદ રીતે બચાવી સ્થાનિક યુવાનોએ એકબીજાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું। ધાનેરા તાલુકાના સરાલ ગામ નજીકથી પસાર થતા પુલ પર આજે પાણીનું વહેણ જોવા માટે લોકો એક પછી એક આવી રહ્યા હતા, પરંતુ આ જ પાણીની વચ્ચોવચ એક અબોલ પશુ એટલે કે ગાય ફસાઈ હતી। દરેકની નજર આ ગાય પર હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિ આ ગાયને બચાવવાની પહેલ કરતું નહોતું।
ગાયના ચારે પગ પાણીમાં ફસાઈ ગયા હતા, જેથી ગાય એક જ જગ્યા પર ઊભી રહી માત્ર રાડો પાડતી નજરે પડી હતી. જ્યારે પાણીનું વહેણ વધુ હોવાથી કોઈ પણ વ્યક્તિ ગાયને બચાવવા પાણીમાં જવાની હિંમત નહોતું કરી શક્યું. પાણીની સાથે કાદવ હોવાથી પાણીમાં જવું મુશ્કેલી ભર્યું હતું, પરંતુ આસપાસના યુવાનોએ આખરે હિંમત કરી આ ગાયને બચાવવા માટે એકબીજાનો સહારો લઈ પાણીની વચ્ચે પહોંચી ગાયના પગને બહાર લાવવા માટે ઝઝૂમ્યા બાદ આખરે આ ગાયનો બચાવ થવા પામ્યો હતો. યુવાનોની શક્તિએ એક અબોલ ગાયનો જીવ બચાવ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા. અમે નીકળ્યા, પાણી રાતના 11 વાગે આવેલું, બહુ પાણી વધારે આવેલું, એમાં ગાય નીકળી હતી એટલે અંદર ફસાઈ ગઈ, ચારે પગ ફસાવાથી એને તકલીફ પડી. અમે નીકળ્યા હતા અહીંયા અને બીકે ન્યૂઝ વાળા હતા, પોલીસ સ્ટેશનના સાહેબો અધિકારીઓ ભેગા હતા, એટલે અમે મહેનત કરીને એમને કાઢવાનો પ્રયત્ન કર્યો અને ગામના લોકોને બોલાવીને બહુ કાઢીને મહેનત કરીને બહાર નીકાળી દીધી. ને પુલ પણ થોડું પેલું એ તૂટી ગયું, એવું કામ હલકું હોવાથી એની પણ આ તકલીફો ફરિયાદો રહે છે. કેટલું પાણી આવ્યું છે? પાણી બહુ આવ્યું, 6 થી 7 ફૂટ. અહીંયા સાધનો જે થરાદ હાઈવે પર નીકળતા હોય એ પણ બંધ થઈ ગયા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢ નજીક ટ્રેલરની ટક્કરથી બાઇક ચાલક ખેડૂતનું કમકમાટી ભર્યું મોત. જૂના ડીસા નજીક ટ્રક ઉથલી પડી, જોકે સદભાગ્યે નુકસાની ટળી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ, પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરમાં આવેલી DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે મહિલાઓને તાલીમ આપવાના આશયથી શરૂ થયેલા તાલીમ વર્ગનું આજે સમાપન થયું હતું. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ પણ સ્વાવલંબી બને તે માટે ડીસા કોલેજ ખાતે મહિલા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે બનાસકાંઠા જિલ્લા સંઘ અને DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે 10મી જુલાઈથી 17 જુલાઈ સુધી મહિલા યુવક સહકારી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા યોજાયેલા તાલીમ વર્ગમાં સહકારી પ્રવૃત્તિઓના પ્રચાર પ્રસાર અને વિકાસ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. જિલ્લા મથક પાલનપુરમાં સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદની મહિલા પાંખ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મહિલા આરોગ્યની ચકાસણી કેમ્પ યોજાયો હતો, જેમાં ડાયાબિટીસ, BP, ફૂલ બોડી ચેકઅપ, કેન્સર નિદાન, મેમોગ્રાફી સહિતના રોગોના નિદાન રાહત દરે કરવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદની મહિલા પાંખ દ્વારા યોજાયેલા મહિલા મેડિકલ કેમ્પમાં 65થી વધુ મહિલાઓએ ભાગ લઈ આરોગ્યની ચકાસણી કરાવી હતી. જાણીતા તબીબોએ મહિલાના આરોગ્યની તપાસ કરી જરૂરી સારવાર આપી હતી. આ મહિલા મેડિકલ કેમ્પમાં કન્વીનર મીનાબેન મહેશ્વરી, ડોક્ટર ચંદનબેન અખાણી, કલ્પનાબેન મોદી, લલિતાબેન વડેર સહિત ભારત વિકાસ પરિષદની બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમ તો ભારતભરમાં ભારત વિકાસ પરિષદ શાખા બહુ બધા પ્રોગ્રામ કરી રહી છે, પણ આજે પાલનપુરમાં ભારત વિકાસ પરિષદની મહિલા ટીમની બંને શાખાઓ દ્વારા
મહિલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બોડી ચેકઅપમાં અને કેન્સર ચેકઅપનું નિદાન કરવામાં આવ્યું છે. તેમાં લગભગ તેમાં 65 જેટલી મહિલાઓએ ભાગ લીધો છે. 50 જેટલી મહિલાઓનું મેમોગ્રાફી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પેપ ટેસ્ટ, મેમોગ્રાફી, બીપી, યુરિન આલ્બેનિયમ, યુરિનનું સુગર, ડાયાબિટીસ, થાઇરોઇડ, વિટામિન B12 જેવા બહુ બધા રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું છે. અહીં આગળ અમને સિવિલ હોસ્પિટલ દ્વારા, માવજત હોસ્પિટલ દ્વારા અને માઇક્રોન લેબોરેટરી દ્વારા ખૂબ જ સહાયતા મળી. એ માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આજે ભારત વિકાસ પરિષદ દ્વારા અમારા મહિલા પાંખ દ્વારા અમે બોડી ચેકઅપનું તથા કેન્સર કેમ્પનું નિદાનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 65 જેવી લેડીઝોએ ભાગ લીધો છે અને 55 લેડીઝોનું મેમોગ્રાફી જે માવજતમાં કરવામાં આવ્યું અને સિવિલમાં ફ્રી કેમ્પ હતો અને બીજું અમે જે બહારના ટેસ્ટ હતા એ રાહત દરે અમે કર્યા છે અને એમાં સારી એવી મહિલાઓએ ભાગ લીધો અને એ લોકોને પણ આનંદ થયો કે અમે આમાં જોડાયા છીએ અને અમને આ કરવામાં તમે રાહત આપી છે. જે જરૂરિયાત હતા એ લોકોને વધારે સારું રહ્યું છે. બનાસકાંઠામાં પ્રાણઘાતક અકસ્માતોનો દોર વચ્ચે આજે અમીરગઢ નજીક ટ્રેલરની ટક્કરથી એક ખેડૂતનું કરુણ મોત નીપજ્યું છે. અમીરગઢનું વાઘાભાઈ દીતાભાઈ પરમાર નામનો આદિવાસી ખેડૂત આબુ રોડથી બિયારણની ખરીદી કરી બાઇક પર પરત આવી રહ્યો હતો. તે દરમિયાન આવેલ ગુમટી ગામ નજીક ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં રોડ પર પટકાયેલા વાઘાભાઈના માથા પર ટ્રેલરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. ગત રાત્રે જૂના ડીસા નજીક પણ એક અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગ્યે આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી. ડીસાથી પાટણ જતા રોડ પર ગત રાત્રે જૂના ડીસા નજીકના ગંગાજીના વોળા પાસેથી પસાર થઈ રહેલી ટ્રકનો ચાલક સામેથી આવી રહેલા વાહનની લાઇટ જોઈ અંજાઈ જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેથી ટ્રક ઉથલી પડી હતી. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી, પરંતુ ટ્રકને ભારે નુકસાન થયું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘવૃષ્ટિથી ઠંડકનો માહોલ. જિલ્લાના 3 જળાશયોમાં નવા પાણીની નોંધપાત્ર આવકથી ખેડૂતોમાં હરખની હેલી. કોઈપણ આફતને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત. ડીસામાં 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર. રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ પરિવારનું મકાન તૂટી પડતા અફડાતફડી. ધાનેરાના સરાલ નજીક કોઝવે ધોવાઈ જતા વહીવટીતંત્રની દોડધામ. ધાનેરા તાલુકાના સરાલ ગામ નજીક વોડાના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી ગાયને ગામના જ યુવકોએ મહામુસીબતે બચાવી. અમીરગઢ નજીક ટ્રેલરની ટક્કરથી બાઇક ચાલક ખેડૂતનું કમકમાટી ભર્યું મોત. જૂના ડીસા નજીક ટ્રક ઉથલી પડી, જોકે સદભાગ્યે નુકસાની ટળી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.